નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે બંધારણના એક મહત્વના ટોપિક રાષ્ટ્રીય પ્રતીકો. સામાન્ય રીતે આપણે બંધારણમાં અનુચ્છેદ યાદ રાખતા હોય, પછી તો આપણે અલગ અલગ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન એના બધાના કાર્યો અને આ બધી બાબત યાદ રાખતા હોય. પણ અમુક અમુક મહત્વના ટોપિક કે જે આપણે કહીએ કે રાષ્ટ્રીય પ્રતીકો છે, પછી બંધારણનો ઇતિહાસ છે, આ બધું પણ આપણે જોવા જઈએ તો બંધારણ સાથે જ સંકળાયેલું છે. તો એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. બંધારણના આપણે જોવા જઈએ તો 14 જેટલા પ્રતીકો છે અને આ રાષ્ટ્રીય પ્રતીકોમાંથી આપણને ક્યારેક તો સાવ સહેલા ક્લાસ 3 લેવલે સાવ સહેલા ક્વેશ્ચન પૂછાઈ જાય કે આપણું રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, આવા ક્વેશ્ચન પૂછાઈ જાય તો આપણને તરત જ આવડી જાય છે. પણ સામાન્ય રીતે જો એમાંથી થોડુંક ડીપમાં પૂછે, તેના લેટિન નામ તથા આપણે જોવા જઈએ તો અલગ અલગ એમાંથી પ્રશ્નો ક્યાં ક્યાં બની શકે, જેમ કે વાઘ માટે સંરક્ષણનો કાનૂન, તો આવા ક્વેશ્ચન આપણને આમાંથી પૂછી શકે, કારણ કે રાષ્ટ્રીય પ્રતીકોમાં, બંધારણના રાષ્ટ્રીય પ્રતીકોમાં તેનો સમાવેશ થાય છે. તો આપણે એક પછી એક આ રાષ્ટ્રીય પ્રતીકો વિશે ચર્ચા કરીએ. તો એમાં શરૂઆત કરીએ આપણે. પહેલું રાષ્ટ્રીય પ્રતીકમાં આવે છે રાષ્ટ્રધ્વજ. હવે આના વિશેની તમને થોડી ઘણી બેઝિક માહિતી તો ખ્યાલ જ હોય, જેમ કે તેનો રંગ જે છે એ કેસરી, સફેદ અને લીલો. વચ્ચેના ભાગમાં 24 આરાવાળું ધર્મચક્ર આવેલું છે. પછી તો સામાન્ય રીતે અહીંયા આપણે ધર્મચક્ર, આ ધર્મચક્ર એમાંથી લેવામાં આવેલું છે તો કે સારનાથના અશોક સ્તંભ. આ પણ આપણને ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય. પણ બીજી કેટલીક બાબતો કે આ જે રાષ્ટ્રધ્વજ છે, તો આ રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો ઇતિહાસ કેવી રીતના સંકળાયેલો છે, તથા આપણને એ પણ ખ્યાલ હોય કે સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ જે છે એ મેડમ ભીખાઈજી કામા જે છે, ભીખાઈજી કામા એને સૌપ્રથમ વાર રાષ્ટ્રધ્વજ જે છે એ વિદેશમાં ફરકાવ્યો હતો. તો આવી બધી બાબતની ચર્ચા આપણને ક્યારેક જે છે એ આપણો માર્ગ જે છે એ ગુમાવી શકે. આપણને રાષ્ટ્રધ્વજ વિશે થોડો ઘણો ખ્યાલ પણ હોય, ક્લાસ 3 લેવલે કોન્સ્ટેબલમાં ને એમાં પણ ઘણી વખત પૂછાય છે કે રાષ્ટ્રધ્વજ જે છે એની લંબાઈ અને પહોળાઈનું આપણે ગુણોત્તર જોઈએ તો શું આવે છે? 3:2. તો આ બધી ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે, તથા અલગ અલગ બીજા રાષ્ટ્ર પ્રતીકો જે છે એના વિશેની પણ માહિતી મેળવવાની છે. તો અહીંયા શરૂઆત કરીએ કે રાષ્ટ્રીય ધ્વજ. એમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ જે છે, અહીંયા ભારતનો રાષ્ટ્રીય ધ્વજ જે છે એ 3 રંગનો છે. એમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ જે છે, તો આપણે એને ત્રિરંગો તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા આપણને સફેદ રંગ જે છે, આ સફેદ રંગ શક્તિનું પ્રતીક દર્શાવે છે. પછી આ કેસરી રંગ છે એ શક્તિનું પ્રતીક, સફેદ રંગ જે છે એ શાંતિનું પ્રતીક અને લીલો રંગ જે છે એ સમૃદ્ધિનું પ્રતીક દર્શાવે છે. ત્યારબાદ આપણે કીધું એ પ્રમાણે કે 24 આરાવાળું જે ચક્ર આવેલું છે, જેને ધર્મચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સારનાથના અશોકના સ્તંભમાંથી લેવામાં આવેલું છે. અને સામાન્ય રીતે આપણને એની પહોળાઈ જે છે ક્લાસ 3 લેવલે ઘણી વખત પૂછાતી હોય તો એ આવે છે 3:2 ની પહોળાઈ, લંબાઈ તથા પહોળાઈનો ગુણોત્તર હોય છે. થોડી ઘણી આપણે એના ઇતિહાસની ચર્ચા કરીએ તો વર્તમાન જે રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ જે ડિઝાઇન જે છે એ યુરોપમાં મેડમ ભીખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. હાલ તો તમને ખ્યાલ હોય તો પિંગલી વેંકૈયા દ્વારા, જો કે આપણે જોવાનું જ છે, એના દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું છે. પણ આ ક્યાંની વાત કરવામાં આવે છે? પહેલાના સમયની ડિઝાઇન. અને પહેલાના સમયની ડિઝાઇન જે છે એમાં વચ્ચેના ભાગમાં શું હતું? રેટિયો હતો. વચ્ચેના ભાગમાં પેલા રેટિયો હતો. હવે આપણે આ ધર્મચક્ર જે છે એ ધર્મચક્ર રાખેલું છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે 1929માં જવાહરલાલ નહેરુ દ્વારા 31મી ડિસેમ્બરના રોજ રાવી નદી જે છે, આ રાવી નદીના તટ પર ભારતનો સૌ પ્રથમ તિરંગો જે છે એ લહેરાવવામાં આવ્યો હતો. એમાં શું હતું? તો કે ચક્રને સ્થાને શું હતું? ચરખો હતું. તો પહેલાના સમયમાં આ જે ચક્ર જે છે 24 આરાવાળું, એના સ્થાને શું છે? ચરખો હતો. તો સૌ પ્રથમ આપણને આમાંથી ક્વેશ્ચન શું બની શકે કે 1929માં, એક તો આપણે સાલ યાદ રાખવાની છે. 1929માં કોના દ્વારા? જવાહરલાલ નહેરુ દ્વારા.
તારીખ જો આપણને પૂછે તો 31મી ડિસેમ્બર, અને નદી પણ પૂછી શકે આપણને, કોઈ પણ રીતે ક્વેશ્ચન બની શકે. તો નદીની વાત કરીએ તો રાવી નદીના તટ પર ભારતમાં સૌ પ્રથમ આ તિરંગો જે છે એ લહેરાવવામાં આવ્યો હતો અને આ સ્થાને ચરખો હતો. સ્વતંત્રતા પછીની વાત કરીએ તો સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવા માટે ઝંડા સમિતિ, આ ઝંડા સમિતિ પણ ઘણી વખત ક્વેશ્ચન પૂછાયેલો છે, જે.બી. કૃપલાણીની અધ્યક્ષતા હેઠળ આ ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી. અને એમાં પણ જે પિંગલી વેંકૈયા છે, આ પણ નામ મહત્વનું આપણે યાદ રાખવાનું છે. આપણે રાષ્ટ્રીય પ્રતીકો ખાલી 14 જે છે 14 રાષ્ટ્રીય પ્રતીકો તો આપણને તાત્કાલિક યાદ રહી જાય, પણ અંદરની બાબત જે છે એ પણ બંધારણ માટે જરૂરી છે. તો પિંગલી વેંકૈયા દ્વારા આ રાષ્ટ્રધ્વજ જે છે એની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ જે છે એ રાષ્ટ્રીય ધ્વજની સ્વીકાર ક્યારે થયેલો હતો? દરેકે દરેક જે આપણા રાષ્ટ્રીય પ્રતીકો જે છે એના અલગ અલગ તારીખે સ્વીકાર થયેલા છે, એ બધી ચર્ચા આપણે આ લેક્ચરમાં જ કરવાની છે. 22 જુલાઈ 1947ના રોજ આ જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો હતો બંધારણ દ્વારા. દરેકે દરેક રાષ્ટ્રીય પ્રતીક જે છે એ રાષ્ટ્રીય પ્રતીકનો અલગ અલગ સમયમાં એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો 22 જુલાઈ 1947 આપણે ખાસ યાદ રાખવાનું છે, જેમાં ભારતનો રાષ્ટ્રધ્વજ જે છે એ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર થયેલો હતો. ત્યારબાદ વાત કરીએ કે ધ્વજ માટે, રાષ્ટ્રીય ધ્વજનું માન સન્માન જળવાઈ રહે એના માટે ભારતીય ધ્વજ સંહિતા 2002 બનાવવામાં આવી હતી. એ શા માટે? તો કે અમુક એના નિયમો હોય, જેમ કે ખાનગી સંસ્થાઓ, પછી સામાન્ય નાગરિકો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે જે છે એ રાષ્ટ્રધ્વજ જે છે એ ફરકાવી શકે છે. આ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પણ અમુક નિયમોને આધીન, તમે એનું જો અવગણના કરતા હોય અથવા તો બેદરકારી દાખવતા હોય તો તમને આ રાષ્ટ્રધ્વજ જે છે એ ફરકાવવાનો હક નથી. તો આ રાષ્ટ્રીય ધ્વજ જે છે એ ફરકાવવા માટેનું આ ભારતીય ધ્વજ સંહિતા 2002 છે એ બનાવવામાં આવેલું હતું. સર્વોચ્ચ ન્યાયાલયના નિર્દેશ મુજબ આપણે બંધારણની કલમ છે 19ની કલમ, એનો પહેલો વિભાગ અને એમાં પણ એ વિભાગ, આ બંધારણનો જે આપણને અનુચ્છેદ છે એ પણ પૂછી શકે. 19મો અનુચ્છેદ, આમ તો આપણે જોવા જઈએ તો 19મો અનુચ્છેદ જે છે એ કેમાં આવે છે? તો સ્વતંત્રતાના હકમાં. મૂળભૂત હકો જે છે ને એમાં પહેલો કયો આવે છે? સમાનતાનો હક, અને બીજો કયો આવે છે? સ્વતંત્રતાનો હક. તો આ સ્વતંત્રતાનો હક જે છે ને એમાં 19મો અનુચ્છેદ આવે છે. તો એ 19માં શું દર્શાવેલું છે કે આ અંતર્ગત આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રધ્વજ જે છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવો એ દરેકે માનવીનો મૂળભૂત હક ગણી શકાય. આ વાત કરીએ આપણે રાષ્ટ્રધ્વજ વિશે. ત્યારબાદ વાત કરીએ આપણે રાષ્ટ્રીય ચિહ્ન, અથવા તો તેને રાજ ચિહ્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો તમે સિમ્બોલ ક્યાંક ને ક્યાંક તો જોયેલો જ હોય, સિક્કામાં પણ આવેલો છે. આપણે જોવા જઈએ તો ભારતનું રાજ ચિહ્ન છે એમાં આપણે શું કહી શકીએ? તો કે એની આકૃતિ, એ આકૃતિ આપણે જોવા જઈએ તો એ 3 સિંહ દેખાય છે, અને એક પાછળની બાજુ જે સારનાથનો સ્તંભ જે છે એમાં જ આ 4 સિંહની આકૃતિ વાળું આપણને ચિત્ર દર્શાવેલું છે. 4 સિંહ જે છે એ 4 સિંહ બે વિરુદ્ધ બાજુ હોય એવી રીતના ગોઠવાયેલા છે. નીચેના ભાગમાં ઘોડો છે, હાથી છે, સાંઢ તથા સિંહની ઉપસેલી આકૃતિ જે છે એ ઉપસેલી આકૃતિ પણ આવેલી છે. તો આ આપણું જે રાજ ચિહ્ન છે એમાંથી પણ આપણને ક્વેશ્ચન જે છે એ પૂછી શકે. નીચેના ભાગમાં સત્યમેવ જયતે, આ સત્યમેવ જયતે જે છે એ પણ લીધેલું વાક્ય જે છે એમાંથી આપણે આ સત્યમેવ જયતે ઉપાડેલું છે. તો વાત કરીએ હવે રાષ્ટ્રીય ચિહ્નની અથવા તો રાજ ચિહ્ન. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન એ સારનાથ ખાતેના અશોકના સ્તંભમાંથી લેવામાં આવેલું છે. અને આ જે સ્તંભ છે એનું આપણે જો વિશેષ ચર્ચા કરીએ તો આ સ્તંભમાં 4 સિંહ વાળી આકૃતિ છે. 4 સિંહ જે છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં બેઠેલા છે, એટલે આપણને માત્ર 3 સિંહ જ દેખાય છે. નીચે ઘંટ આકારના પદ્મની ઉપર એક હાથી, પછી એક ઘોડો, એક સાંઢ તથા એક સિંહ જે છે એની ઉપસેલી આકૃતિ જે છે એ નીચેના ભાગમાં દર્શાવેલી છે. ને વચ્ચેના ભાગમાં ચક્ર, આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે
એમાં પણ આ ચક્ર જે છે એનો ઉપયોગ કરેલો છે. એ આખી શિલા જે છે એ માત્ર ને માત્ર એક જ પથ્થરમાંથી કોતરી અને બનાવવામાં આવેલી છે. અને આ સ્તંભ છે એની ઉપર આપણે કીધું એ પ્રમાણે ધર્મચક્ર રાખવામાં આવ્યું. અને બીજું આપણે વાત કરીએ કે સત્યમેવ જયતે. આ સત્યમેવ જયતે જે છે એ મુંડક ઉપનિષદ છે. જે મુંડક ઉપનિષદ છે એમાંથી લીધેલું છે. અને જેની લિપિ જોઈએ આપણે તો દેવનાગરી લિપિમાં આ આપણને લખેલું છે. ઘણી વખત ક્લાસ 3 લેવલે પૂછાઈ ગયું છે કે સત્યમેવ જયતે કે જેની લિપિ જે છે એ કઈ આપણે ગણવામાં આવે છે? દેવનાગરી લિપિ. અને કયા ઉપનિષદમાંથી લીધેલું છે? ખાસ યાદ રાખવાનું છે, મુંડક ઉપનિષદ. અને એનો અર્થ શું થાય? આ તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું જ હોય કે હંમેશા સત્યનો જ વિજય થાય છે, અથવા તો સત્યનો જ જય થાય છે, એ તેનો અર્થ થશે. અને આનો સ્વીકાર ભારત સરકાર દ્વારા આજે રાજચિહ્ન જે છે એનો 26 જાન્યુઆરી 1950 આ નજીકની તારીખ જે છે એમાં ઘણા બધા રાષ્ટ્રીય પ્રતીકો જે છે એનો સ્વીકાર થયેલો છે. જેમાં આપણે જોવા જઈએ તો 24 જાન્યુઆરી રાષ્ટ્રગીત ને રાષ્ટ્રગાન તથા 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય ચિહ્ન જે છે એનો પણ સ્વીકાર થયેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ રાષ્ટ્રગાન. તો રાષ્ટ્રગાનમાં આપણને ખ્યાલ જ છે, હજી પણ ઘણાને જો કન્ફ્યુઝન થતું હોય કે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત, તો રાષ્ટ્રગાન જે છે એમાં જનગણ મનનો સમાવેશ થાય છે, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ગાવામાં આવેલું છે. ત્યારે રાષ્ટ્રગીત જે છે એ રાષ્ટ્રગીત એ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા અને વંદે માતરમ જે છે એ રાષ્ટ્રગીત છે. બંનેનો સ્વીકાર જે છે એ 24 જાન્યુઆરી 1950 રોજ થયેલો હતો. તો આપણે ખાસ યાદ રાખવાનું છે. અહીં આપણે વાત કરીએ કે જણગણ મન જે છે એ હિન્દી સંસ્કરણમાં તેને સ્વીકારવામાં આવેલું છે. તથા મુખ્ય જો વાત કરીએ તો 5 પદ જે છે, આ 5 પદનો રાષ્ટ્રગાનમાં સમાવેશ થાય છે. જેમાંથી આપણે પ્રથમ પદ જે છે એ પ્રથમ પદનો જ આપણે રાષ્ટ્રગાન, અહીંયા રાષ્ટ્રગીત જે છે જગ્યાએ ગાન આપણે યાદ રાખવાનું છે. તો રાષ્ટ્રગાનમાં તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ એની અવધિ જો જોવા જાય તો એ આવે છે 52 સેકન્ડની અવધિ. આ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે અહીંયા આપણે એક વિશેષ ક્વેશ્ચન એવો પણ બની શકે કે 52 સેકન્ડ આપણે મુખ્ય જો પહેલું પદ ગાઈએ ત્યારે, પણ આપણે ક્યારેક કોઈ પ્રસંગોપાત એની પહેલી અને છેલ્લી કડી ગાઈ અને તેને 20 સેકન્ડમાં પણ પૂરું કરી શકીએ. તો કેટલીક વિશિષ્ટ અવસર ઉપર આ રાષ્ટ્રીય ગાન જે છે એ સંક્ષિપ્ત રૂપમાં પ્રથમ અને છેલ્લી પંક્તિ ગાવામાં આવે છે, ને તેની અવધિ કેટલી છે? 20 સેકન્ડની અવધિ જે છે એ તેની ગણવામાં આવે છે. જણગણ મન અને રાષ્ટ્રગાન સ્વરૂપમાં સ્વીકૃતિ જે છે એ બંધારણ સભામાં આપણે કીધું એ પ્રમાણે કે 24 જાન્યુઆરી 1950 રોજ કરવામાં આવી હતી. અને સૌ પ્રથમ જો આપણે રાષ્ટ્રગાન જે છે એ રાષ્ટ્રગાનની વાત કરીએ તો 1911 27મા અધિવેશનમાં આ રાષ્ટ્રગાન જે છે એનું ગાયન કરવામાં આવ્યું હતું. એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. એક તો આપણે વર્ષ યાદ રાખવાનું છે 1911. ત્યારબાદ બીજું આપણે યાદ રાખશું 27મા અધિવેશનમાં, અને અધ્યક્ષ જે હતા એ અધ્યક્ષ કિશન નારાયણ એ તેના અધ્યક્ષ હતા. ત્યારબાદ વાત કરીએ આપણે રાષ્ટ્રગીત વિશે. તો રાષ્ટ્રગીત આપણે કીધું એ પ્રમાણે કે વંદે માતરમ એ ભારતનું રાષ્ટ્રગીત તરીકે સ્વીકારેલું છે. અને તેના જે ગાયક હતા એ ગાયક હતા બંકિમચંદ્ર ચેટર્જી. તેની કૃતિ આનંદ મઠ જે છે, આ આનંદ મઠમાંથી, આ પણ ક્લાસ 3 લેવલે ખૂબ જ વધારે આઈએમપી ક્વેશ્ચન કહી શકીએ કે આનંદ મઠમાંથી આ જે રાષ્ટ્રગીત જે છે એ લેવામાં આવ્યું હતું. તો ત્યારબાદ કે આપણે રાષ્ટ્રગીત જે છે એ ગાયનની અવધિ આપણે 1 મિનિટ અને અહીંયા 5 સેકન્ડ, 1 મિનિટ અને 5 સેકન્ડ આટલી આની અવધિ છે. અને આપણે જો કુલ વાત કરીએ તો કુલ આવશે 65 સેકન્ડની અવધિ જે છે એ આ રાષ્ટ્રગીતની છે. અહીંયા રાષ્ટ્રગીત વંદે માતરમ જે છે એ સૌ પ્રથમ 1896 ફરી પાછા અહીંયા જોવા જાય તો 12મા અધિવેશન અને 1896માં સૌ પ્રથમ આ વંદે માતરમનું ગીત જે છે એ વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું હતું. અને ફરી પાછા આપણે જો આના અધ્યક્ષ યાદ રાખીએ, 3 બાબત યાદ રાખવાની. એક તો 1996 સાલમાં, પછી તો કે 12મા અધિવેશન કે જે કલકત્તામાં ભરાયું હતું, અને તેના અધ્યક્ષ કોણ હતા? રહમતુલ્લા સહાની જે છે એ તેના અધ્યક્ષ હતા.
તો આ 3 બાબત જે છે એ આપણે જીપીએસસી લેવલે પણ આઈએમપી કહી શકીએ. તો આ વાત કરીએ આપણે રાષ્ટ્રગીતની, જેનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. 15મી ઓગસ્ટ, હજી એક વિશેષ ચર્ચા, આપણને હજી ક્લાસ 3 લેવલે તો ન પૂછે પણ જીપીએસસી લેવલે પૂછી શકે કે 15મી ઓગસ્ટ મધ્યરાત્રિએ સંસદીય સચિવાલય, આપણને ખ્યાલ જ છે કે 15મી ઓગસ્ટ જે છે એમાં રાત્રિના સમયગાળા દરમિયાન જ આ આપણે એમ કહી શકીએ કે જે આપણો રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. અને એ સમયે જ આપણે મધ્યરાત્રિએ સંસદીય સચિવાલયમાં એમએસ સુબ્બુલક્ષ્મી દ્વારા આ રાષ્ટ્રગીત જે છે એ ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય પંચાંગ. તો તમને પણ ખ્યાલ હશે કે રાષ્ટ્રીય પંચાંગ, જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો વિક્રમ સંવત આવેલું છે, ત્યારે આપણા ભારતમાં આ શક સંવત જે છે એ શક સંવત આધારિત તેનું રાષ્ટ્રીય પંચાંગમાં સ્વીકાર થયેલો છે. ગ્રેગોરિયન કેલેન્ડર અને રાષ્ટ્રીય પંચાંગની તારીખ જે છે એમાં સામે જળવાઈ રહે એ પ્રમાણે જ આ રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર જે છે એ કરવામાં આવ્યો છે. શક સંવતની શરૂઆત આ પણ આપણે ઈસવીસન 78 અને ઈસવીસન પૂર્વે 56 બંને યાદ રાખવાનું છે, વિક્રમ સંવત માટે અને શક સંવત માટે. તો શક સંવતની શરૂઆત કનિષ્ક રાજાએ કરેલી હતી. ઈસવીસન 78 થી શક સંવત જે છે એની શરૂઆત થઈ હતી. શક સંવતનો પ્રથમ મહિનો, આ પણ બહુ બધી વખત પૂછાયેલો ક્વેશ્ચન ક્લાસ 3 લેવલે, કે પ્રથમ મહિનો કયો આવે છે? ચૈત્ર મહિનો આવે છે, જેનો પ્રથમ દિવસ આપણે જોવા જઈએ તો 22 માર્ચ અને 21 માર્ચ બંને યાદ રાખવાનું. જો લીપ યર હોય તો 21 માર્ચ અને લીપ યર ન હોય તો 22 માર્ચ. આ રીતે આપણે આ શક સંવતનો પહેલો દિવસ ગણી શકીએ. શક સંવત જે છે એ સામાન્ય રીતે જે ક્રિશ્ચિયન કેલેન્ડર આવે છે, ગ્રેગોરિયન કેલેન્ડર ચાલે છે એ જ પ્રમાણે 365 દિવસનો છે. માટે સામાન્ય રીતે તારીખ ને બધું યાદ રાખવું થોડુંક સહેલું પડે, માટે તેનો સ્વીકાર થયેલો છે. ત્યારબાદ એમાં જો આપણે આગળ ચર્ચા કરીએ તો ભારત સરકાર શક સંવતનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર, બધાની તારીખ યાદ રાખવાની છે આપણે, 2 માર્ચ 1957. 2 માર્ચ 1957ના રોજ. એવું હોય તો તમે એક આખું લિસ્ટ પણ બનાવી શકો, જેમ કે રાષ્ટ્રધ્વજ, પછી તો કે રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન, પછી પંચાંગ, આવી બધી બાબત જે છે એનું આખું તમે લિસ્ટ બનાવીને પણ યાદ રાખી શકો. 2 માર્ચ 1957ના રોજ આ રાષ્ટ્રીય પંચાંગ જે છે એનો સ્વીકાર થયેલો હતો. રાષ્ટ્રીય પંચમ મુખ્યત્વે આપણે જોવા જઈએ તો સરકારી હેતુથી, સરકારી આખું કેલેન્ડર હોય એ સરકારી કેલેન્ડર આખું આ શક સંવતને આધારે આખું કેલેન્ડર પહેલેથી જ બની જતું હોય છે. તો એ પ્રમાણે ક્યારે રજા આવશે અથવા તો કેવી રીતના અમુક કસોટીઓ આવશે, જેમ કે શૈક્ષણિક ક્ષેત્રે તો બહુ બધો ઉપયોગ થાય છે આનો. શૈક્ષણિક ક્ષેત્રે પણ આપણે જોવા જઈએ તો મુખ્ય રજાઓ તથા મુખ્ય વેકેશનનો સમયગાળો, દિવાળીનો સમયગાળો, આ બધી વસ્તુ નક્કી કરી શકાય. તો આનો ઉપયોગ સામાન્ય રીતે ભારતનો રાજપત્ર તૈયાર કરવામાં, આકાશવાણી સમાચાર પ્રસારણમાં, ભારત સરકાર દ્વારા પ્રસારિત કરવામાં આવેલા કેલેન્ડરમાં આપણે શક સંવત રાખીએ છીએ. ત્યારે ભારત સરકાર દ્વારા નાગરિકોને સંબોધિત પત્રો જે છે એ પણ શક સંવતને આધારે કરવામાં આવે. ત્યારબાદ વાત કરીએ આપણે રાષ્ટ્રીય પશુ. તો હવે બધી વસ્તુ એવી છે કે સામાન્ય રીતે એમાં એટલી બધી ડિટેલમાં ક્વેશ્ચન નથી પૂછાતા, એટલે આપણે મુખ્ય બાબત જે છે એ જ આપણે ખાલી યાદ રાખશું. તો રાષ્ટ્રીય પશુની જો વાત કરીએ તો એ આવે છે, આપણને ખ્યાલ જ છે કે વાઘ છે. બધાના લેટિન નામ જે છે, 3 થી 4 લેટિન નામ આપણે યાદ રાખવાના ખાસ છે. તો વાઘનું લેટિન નામ છે પેન્થેરા ટાઇગ્રીસ લિનાયસ અથવા તો લિનિયસ. પેન્થેરા ટાઇગ્રીસ લિનિયસ આપણે આ વાઘનું જે લેટિન નામ છે યાદ રાખવાનું છે. વાઘ માટે સંરક્ષણનો કાનૂન પણ બનાવવામાં આવેલો હતો. વિશ્વમાં વાઘની આપણને જોવા જોઈએ તો 8 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી જે ભારતમાં પ્રજાતિ આવેલી છે એને આપણે કેના તરીકે ઓળખીએ છીએ તો કે રોયલ બેંગાલ ટાઈગર. જે ભારતમાં પ્રજાતિ જોવામાં આવે છે એમાં એને આપણે રોયલ બેંગાલ ટાઈગર તરીકે ઓળખીએ છીએ. વાઘની ઘટતી જતી સંખ્યા જે છે એ જોઈને જે
એના સુરક્ષિત માટે એની સુરક્ષા માટે જે કાયદો બનાવવામાં આવ્યો હતો તે 1973 થી ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત આ વાઘના સંરક્ષણ માટેનો કાયદો બનાવવામાં આવેલો હતો. ત્યારબાદ વાત કરીએ આપણે રાષ્ટ્રીય પક્ષી, તો રાષ્ટ્રીય પક્ષી છે મોર. અહીંયા આપણે પ્રોજેક્ટ ટાઈગર જે છે એના માટેની આપણે સાલ કીધી છે 1973, પણ ઘણી વખત તમે 1972 સાંભળતા હોય, તો આ 1972 અને 1973 નું કન્ફ્યુઝન જે છે એ તમને આ સ્લાઇડમાં દૂર થઈ જશે. રાષ્ટ્રીય પક્ષી મોર છે અને તેનું નામ જે છે એ છે પાઓ ક્રિસ્ટેટસ. તેનું નામ છે પાઓ ક્રિસ્ટેટસ. અહીંયા આપણે કીધું કે જે નર મોર જે છે એમાં સામાન્ય રીતે 2200 જેટલા મોરપીંછ જોવા મળે છે. તથા આપણે કીધું એ પ્રમાણે કે વન્ય પ્રાણી સુરક્ષા, જો તમને વન્ય પ્રાણી સુરક્ષા પૂછે ને તો તમારે લખવાનું છે કે 1972 અંતર્ગત આ મોર જે છે એને સંરક્ષણ પ્રાપ્ત થયેલું છે. એટલે ફરી પાછું તમારું કન્ફ્યુઝન શું થાય કે 1973 લખું કે 1972? તો વન પ્રાણી સુરક્ષા માટેનો જે કાનૂન અધિનિયમ ઘડવામાં આવ્યો એ 1972માં, પણ જે વાઘને આ સંરક્ષણમાં લેવામાં આવ્યું એ છે 1973માં. એટલે આપણે એ રીતે યાદ રાખશું. ત્યારબાદ વાત કરીએ આપણે રાષ્ટ્રીય પુષ્પ. તો રાષ્ટ્રીય પુષ્પ તો તમને ખ્યાલ જ છે કે કમળ છે, અને તેનું નામ લેટિન નામ આપણે જોઈએ તો એ આવે છે નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન. આપણે લેટિન નામ યાદ રાખવાનું છે. કમળ જે છે એ કમળ આછા ગુલાબી રંગનું ફૂલ છે, તથા તેને પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિ માટે શુભ પ્રતીક તરીકે માનવામાં આવે છે. એટલે આ કમળનો રાષ્ટ્રીય પુષ્પ તરીકે સ્વીકાર કરેલો છે. ત્યારબાદ વાત કરીએ આપણે રાષ્ટ્રીય વૃક્ષ. તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જે છે એ વડ છે. તેનું લેટિન નામ જોવા જઈએ તો ફાઇક્સ બેન્થાલિસિસ અથવા તો ફાઇક્સ બેન્થાલેન્સિસ, બે રીતે આપણે કહી શકીએ. અહીં આપણે યાદ રાખવાનું છે ફાઇક્સ બેન્થાલેન્સિસ જે છે એ વડનું લેટિન નામ છે. પછી વડનું વૃક્ષ જે છે એ વિશાળ અને ઘટાદાર છે. આ તો વિશેષતા તમને ખ્યાલ જ હશે વડના વૃક્ષની, વિશાળ અને ઘટાદાર, તથા તેની શાખાઓ જે છે એ ખૂબ જ દૂર સુધી ફેલાયેલી હોય. રાષ્ટ્રીય ફળ તો તમને ખ્યાલ જ છે કે કેરી છે, અને આ કેરીનું લેટિન નામ જોવા જઈએ તો એ લેટિન નામ છે મેંગીફેરા ઇન્ડિકા. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય નદી, જે આપણી ભારતની પવિત્ર નદી ગણાતી એ પવિત્ર નદી રાષ્ટ્રીય નદી ગંગા જે છે એનો સ્વીકાર કરેલો છે. એનું સ્વીકારની તારીખ જે છે એ પણ આપણે યાદ રાખવાની છે. 4 નવેમ્બર 2008ના રોજ આ રાષ્ટ્રીય નદી તરીકે ગંગાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તથા ગંગા જે છે એ ભારતની, જો અહીંયા લખેલું છે ભારતની સૌથી લાંબી, આપણે ઓવરઓલ લાંબી જો જોવા જાય તો બ્રહ્મપુત્ર આવે છે અને સિંધુ આવે છે, પણ અહીંયા ભારતમાં વહેતી હોય ને એવી સૌથી લાંબી નદી જોવા જઈએ તો એ ગંગા આવે છે. તથા સૌથી પવિત્ર નદી તરીકે પણ તેને દરજ્જો મળેલો છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળચર જીવ જે છે એમાં સમાવેશ થશે ડોલ્ફિનનો. એનો સ્વીકાર 5 ઓક્ટોબર 2009ના રોજ આ ડોલ્ફિન જે છે એનો રાષ્ટ્રીય જળચર જીવ તરીકે સ્વીકાર થયેલો છે. પછી બીજું એક ખાસ વિશેષ આપણે ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય વિરાસત પશુ, જેમાં હાથીનો સમાવેશ થયેલો છે. તો આપણે ધરોહર પશુ તરીકે અથવા તો રાષ્ટ્રીય વિરાસતમાં આવેલું પશુ તરીકે આપણે જો જોવા જઈએ, અથવા તો ઇંગ્લિશમાં જેને નેશનલ હેરિટેજ એનિમલ કહેવામાં આવે છે, તો એમાં સમાવેશ થશે હાથીનો. અને આનો સ્વીકાર જે છે એ 22 ઓક્ટોબર 2010ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. અને અંતિમ જો વાત કરીએ 14મું રાષ્ટ્રીય રમત, તો એ તો તમને ખ્યાલ જ હશે કે હોકી જે છે એ રાષ્ટ્રીય રમત જે છે, અને એ મેજર ધ્યાનચંદ જે છે એ મેજર ધ્યાનચંદની યાદમાં જે આપણે 29 ઓગસ્ટ છે, આ 29 ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તો આ આપણે 14 રાષ્ટ્રીય પ્રતીકો જે છે એ ભારતના એ યાદ રાખવાનું. હાલ આપણે આટલું રાખીએ છીએ. જો તમને આ વિડીયો ગમતો હોય તો તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.